વિદ્યાર્થી મિત્રો, ધીરુબેન પટેલની આંધળી ગલી એ લગભગ વારે વારે જુદી જુદી યુનિવર્સિટીઓ ભણાવવામાં રાખે છે. વચ્ચે એક વિડીયો મેં બનાવેલો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આંધળી ગલી અને મહાભિનિષ્ક્રમણ બેઉની સાથે સમાંતરે વાત કરેલી, પણ એ શુદ્ધ અર્થમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરેલી, એટલે અન્ય પાસાઓની વાત કદાચ બાકી રહે. એટલે આજે એક મૂડ આવ્યો કે આપણે આંધળી ગલીની વાત કરીએ વ્યવસ્થિત ધોરણે. તો આંધળી ગલી, ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલનો જન્મ 29/5/1926 વડોદરા મુકામે. હું આ એટલા માટે કહું છું કે તમારે ટૂંકા પ્રશ્નો પણ આવતા હોય છે. અને મૃત્યુ 10 માર્ચ 2023 અમદાવાદ મુકામે. આખું જીવન મુંબઈમાં ગાળનાર ધીરુબેન ગુજરાતી સાહિત્યમાં નવલકથા, લઘુનવલ, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ અને બાળ સાહિત્ય ક્ષેત્રે પણ જાણીતું નામ. એમણે કેતન મહેતાની જે ફિલ્મ ભવની ભવાઈ એની પટકથા પણ લખી હતી. માતા ગંગાબેન માંડ દોઢ ચોપડી ભણ્યા હતા. બાળ વયે ગંગાબેનના લગ્ન થયેલા, પણ પતિ ગોરધનભાઈની પ્રેરણાથી સ્વ અધ્યયન બાજુ વળ્યા. પછી ગાંધીના પ્રભાવથી સત્યાગ્રહમાં જોડાયા. ધીરુબેનના માં ગંગાબેન 6 વાર જેલ ગયા. એમની આત્મકથા સ્મૃતિ સાગરને તીરે જાણીતી છે. પિતા ગુજરાતી અને અંગ્રેજી પત્રકારત્વ ક્ષેત્રે જાણીતું નામ. આવા પ્રેરક અને પોષક વાતાવરણમાં ધીરુબેનનો ઉછેર થયો હતો. શાળા કોલેજમાં પણ ઉત્તમ શિક્ષકો મળ્યા. ઘર અભ્યાસ બંને સ્થળે વાતાવરણ વાચન લેખનને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે એવું. અંગ્રેજી વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક થનાર ધીરુબેન ભવન્સ કોલેજમાં અંગ્રેજી ભણાવતા. લખવાનો આરંભ એમણે અંગ્રેજીમાં કર્યો, પણ પછીથી સર્જનાત્મક લેખન બધું ગુજરાતી ભાષામાં જ કર્યું. 2004માં ધીરુબેન સાહિત્ય પરિષદના પ્રમુખ પણ હતા. 5 વાર્તા સંગ્રહ, અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા, ટાઢ, જાવલ અને ચોરસ ટીપુ, આમ તો 6 થયા. ધીરુબેન પટેલનું સર્જક યશ એમની વાર્તાઓ પર નહીં, પણ એમની લઘુનવલો અને નવલકથાઓ પર અવલંબિત છે. 1963માં પ્રકાશિત થયેલી એમની નવલકથા વડવાનલ એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બહુ જ જાણીતી થયેલી એવી નવલકથા છે. એટલે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરી શકાય એવી નવલકથા. વાવંટોળ 1970, શિમળાના ફૂલ 1976, વમળ 1979, કાદંબરીની માં, એક ફૂલ ગુલાબી વાત, પેઇંગ ગેસ્ટ, અતીત રાગ, આ બધી એમની જાણીતી નવલકથાઓ છે. ગગનના લગન, પરદુખ ભંજક પેસ્તંજી અને કાર્તિક અને બીજા બધા એ એમની હાસ્ય નવલકથાઓ છે. એમાં ગગનના લગન બહુ જાણીતી. લઘુ નવલો, વાંસનો અંકુર, એક ભલો માણસ, આંધળી ગલી, હુતાશન, અનુસંધાન, આગંતુક, આ બધી એમની જાણીતી લઘુ નવલો. આગંતુકનો ઉત્તરાર્ધ એમણે 2022માં લખ્યો. 1980માં ધીરુબેનને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો. 2002માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર.
સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્ય પુરસ્કાર પણ એમને મળેલો છે. દર્શક એવોર્ડ અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ 2001માં મળ્યો. તો મમ્મી તું આવી કેવી, લખોટીનો મહેલ, છબીલના છબરડા, આરબ અને ઊંટ એ બધા એમના બાળ નાટકો છે. કિચન પોએમ્સ એ એમનો કાવ્ય સંગ્રહ છે. એમણે ઘણા બધા પુસ્તકોના અનુવાદ પણ કર્યા છે. એમાં જે જાણીતા છે માર્ક ટ્વેઇનની ટોમ સોયર ભાગ 1-2 અને હકલબરી ફિનના પરાક્રમો એ ધીરુબેનના જાણીતા અનુવાદ છે. ધીરુબેન પટેલ એની ભાષાની સરળતાના કારણે પણ વાચકોમાં બહુ પ્રિય રહ્યા હંમેશા. ધીરુબેન પટેલ સ્ત્રીના મનોવિશ્વને ઝીણી નજરે અવલોકી એના મનના અંધારા ખૂણામાં અટવાતી ગોપિત ઝંખનાઓને બખૂબી આલેખી શકે છે. નારીના સંવેદના વિશ્વને આગવી રીતે અવલોકતા ધીરુબેન પટેલ તટસ્થપણે નારીના બે રૂપ, કાદંબરીની માં અને કાદંબરીની સાસુ એ આલેખી શક્યા છે. હુતાશનના સાસુ વહુ પણ આપણા સમાજની લાક્ષણિકતા છે અને વાસ્તવિકતા પણ છે. તો કાદંબરીની માં અને સાસુ પણ આપણા જ સમાજની વાસ્તવિકતા છે. ધીરુબેન એકાંગી દૃષ્ટિથી સ્ત્રીઓના પ્રશ્નોને જોવા ટેવાયેલા નહોતા. 1983માં આંધળી ગલી પ્રકાશિત થઈ. સતત વંચાતી રહેતી આ કૃતિની અંદર એકલી રહી ગયેલી, આધેડ વયે પહોંચેલી કુંદન નામની સ્ત્રીના મનોજગતનો સર્જક આપણને પરિચય કરાવે છે. આમ તો વાર્તા બહુ સાદી છે. કુંદનની આસપાસ જ વાર્તા વીંટળાયેલી છે. કુંદનના પિતાએ કુંદનને માની ખોટ ન લાગે એટલે લાડકોડથી ઉછેરી છે. એને અપરમાનો ત્રાસ વેઠવો ન પડે એટલે પિતા રતિભાઈ ફરીથી પરણ્યા નથી. પિતા પોતા માટે થઈને ફરી ન પરણ્યા એટલે કુંદન પણ પિતાને સાથ આપવા માટે પરણતી નથી. પોતાની દુઃખી પરિણીત બહેનપણીઓની કથાએ પણ એને નહીં પરણવાના નિર્ણયને દ્રઢતા આપી. પરંતુ પિતાના મૃત્યુ પછી કુંદનને એકલતા લાગે છે. સંપત્તિ તો ઘણી હતી, નોકરી કરવાની જરૂર પડે નહીં એટલી બધી સંપત્તિ હતી. કુંદન વિલા જેવા વિશાળ ઘરમાં એ એકલી રહેતી હતી. એટલે જરાક વસ્તી લાગે એવું ધારી કુંદન છાપામાં જાહેરાત આપે છે. એણે જે જાહેરાત આપી એ એવી શરતી હતી કે પરણેલા દંપતી પણ નિસંતાન એને આ ઘર ભાડે આપશે. એ જાહેરાત વાંચીને પરેશ આવે છે. એની દર્દભરી કથા સાંભળી કુંદન પલળી જાય છે. પછી પરેશની પ્રિયતમા અને પત્ની શુભાંગી પણ આવી. એ બંનેના કલ્લોલતા સંસારને જોઈ સીધી સાદી રંગહીન ઘરેડમાં પડી ગયેલી જિંદગી જીવતી કુમુદના ઢબૂરી દીધેલા સપનાઓ અચાનક જ અંકુરિત થાય છે, કોળી ઉઠે છે. એના કાયમી સફેદ વસ્ત્રો રંગીન થવા માંડે છે. એના દેખાવમાંથી 5-7 વર્ષ અચાનક જ ખરી પડે છે. કુંદનને પરણવાનું મન થાય છે. પરેશ પોતાની ઓફિસના એક પુરુષ મિત્ર સાથે કુંદનનું ચોગઠું ગોઠવી દેવાના પ્રયત્નો કરે છે.
એકાદ બે મુલાકાત ગોઠવાય, પણ કુંદનને તો પરેશ અને શુભાંગી જેવું એકમેક માટે જીવતા હોય, એકમેક વગર ચાલે જ નહીં એવું કંઈક જોઈએ છે. પણ એવું જીવન એમ અચાનક થોડું મળે, અને એ પણ આ ઉંમરે. પણ અચાનક જ કુંદનના પિતા રતિલાલની સ્ત્રી મિત્ર મૃત્યુ પામતી વખતે પોતાનો ફ્લેટ અને બધી સંપત્તિ કુમુદના નામે કરતી ગઈ. કુમુદને આ સંબંધ વિશે કશી ખબર નહોતી, એટલે એને બહુ આઘાત લાગે છે. પોતે પિતાને ન ઓળખી શકી. પોતે એવું માન્યું કે પિતા સ્ત્રી વગર રહ્યા એટલે પોતે પણ નહીં પરણે, પણ પિતાએ તો પોતાનો રસ્તો શોધી લીધો હતો. એને આઘાત એ લાગે છે કે આટલા વર્ષ સાથે રહેવા છતાં જો પોતે પિતા રતિભાઈને ન ઓળખી શકી તો આ સાવ અજાણ્યા પુરુષને એ કેવી રીતે ઓળખી શકવાની? અચાનક જ પાછા પોતાના ધોળા વસ્ત્રો એ ધારણ કરી લે છે. એ જ એકધારી ચીલાચાલુ જિંદગી જીવવા એ તૈયાર થઈ જાય છે. હવે એ શુભાંગી પરેશના દાંપત્યને વેઠી શકે એમ નથી. એ મોઢા પર જ કહી દે છે કે મારાથી તમારું સુખ વેઠી શકાશે નહીં. હવે નવલકથાની વાત વિગતે કરીએ. મુંબઈની ગરમીનો આરંભમાં વર્ણન છે. આકાશમાંથી આગ નથી વરસતી, માણસોના શરીરમાંથી ટીપું ટીપું થઈને ઝરે છે. અને તરસ કેવી લાગે? ઝેર મળે તો પણ પી શકાય, બસ માત્ર એ ઠંડુ હોવું જોઈએ. પરેશથી મુંબઈની આ તાસીર સહન થતી નથી. ભારે ભીડ, ટોળાના ટોળા બધા જ દોડી રહ્યા છે. એકમેકના ચહેરા જોયા વગર, વાત કર્યા વગર સૌ એકમેક સાથે ઘસડાઈ રહ્યા છે. પણ પરેશને નોકરી આવા જ મુંબઈએ આપી છે. મુંબઈ વગર એનો છૂટકો નથી. પરેશ શુભાંગી સાથે 10 વર્ષથી પ્રેમમાં છે. પરેશ પોતે 34નો થઈ ગયો છે. આટલો પગાર એને મુંબઈ સિવાય ક્યાંય મળે એમ નથી. શુભાંગી સાથે રહી શકાય એ માટે પરેશ મુંબઈને સહન કરી લેવા તૈયાર છે. ઘરના સૌ સામે થઈને એણે શુભાંગીને મુંબઈ લાવવાની છે. સહજીવન શરૂ કરવાનું છે. પણ મુંબઈમાં ઘર મળે તો ને. આ શહેર રોટલો આપે પણ ઓટલો ન આપે. 2-4 લાખ પાઘડી પેટે આપવાના એ લાવવા ક્યાંથી? અને ત્યાં જ પરેશ એક જાહેરાત વાંચે છે. કુલીન સંસ્કારી કુમારિકા પરિણીત નિસંતાન યુગલને પેઇંગ ગેસ્ટ રાખવા ઈચ્છે છે. પરિણીત નિસંતાન, એક જ લીટીમાં કેટલું બધું કહેવાઈ ગયું. અપરિણીત સ્ત્રી યુગલને રાખવા માંગે છે, પણ બાળક ન હોવું એ શરત છે. પરેશને તાલાવેલી થાય છે. સવાર પડે તો એ આ જાહેરાતવાળા સ્થળે જાય. અહીં સર્જક હળવાશથી લખે છે. જોકે સવારનું એટલું સારું છે, ગમે એટલું મોડું કરે તોય આખરે સવાર પડે તો ખરી જ. પરેશ જાય છે તો બિલકુલ મરમ્મત વગરનું રંગ ઉખડી ગયેલા મકાનની બહાર નામ લખ્યું હતું, કુમારી કુંદન રતિલાલ મહેતા, BA. પરેશે ધારી હતી 20-22ની કુમારિકા. હવડ વાસ, કેટલા વખતથી ખુલ્યું ના હોય એવી વાસવાળા ઘરમાં એને દેખાય છે કાબર ચિત્રા વાળવાળી આધેડ બાઈ. એ કહે છે, હું જ કુંદન, શું કામ છે? પરેશ રીતસરનો હેબતાઈ જાય છે. ગરમીને કારણે તરસ્યો થયો છે, પણ મોઢા પર જ કુંદન કહે છે, તમને આમ એકલા બેસાડીને મારાથી અંદર પાણી લેવા ન જવાય. જમાનો કેટલો ખરાબ આવ્યો છે જાણો છો ને. આવું મોઢા પર જ. ઘર જોઈતું હોય, શુભાંગી સાથે રહેવું હોય તો આવું સાંભળી લીધા વગર છૂટકો નથી.
પરેશે ના છૂટકે આજ સુધી કોઈને નથી કહી એવી પોતાની પ્રેમની કથા, શુભાંગી સાથેના પ્રેમની કથા એ કહે છે. પ્રેમમાં પડ્યા ત્યારથી લઈ રજિસ્ટર કરેલા લગ્ન સુધીની આખી કથા કહી દીધા પછી પરેશ પાણી માંગે છે તો કુંદન કહે છે લાવું છું હં. એટલે એને એના માટે સહાનુભૂતિ જાગી એની કથા સાંભળીને. શુભાંગી તમારા જીવનમાં કેવી રીતે આવી, કઈ રીતે પ્રેમ કર્યો, કઈ રીતે પરણ્યા, બધું ફરીવાર કહો, મને સાંભળવાની બહુ મજા આવે છે. એવું પણ પાણી પીવડાવ્યા પછી એ કહે છે. પણ પરેશ કહે છે એમ કરો, બધું મારી પાસેથી એકવાર સાંભળી લીધું, હવે શુભાંગી પાસેથી સાંભળજો. પરેશે વાત ટાળી તો દીધી, પણ એને ચિંતા થઈ કે મેં આ કથા કહીને સાચું કર્યું કે ખોટું. કુંદન પરેશની પ્રેમકથા સાંભળીને રડે છે. અંદરથી પાછી આવે ત્યારે પાણી સાથે શક્કરપારા પણ લાવે છે ને કહે છે પાણી ક્યારેય એમને એમ ન પીવું. આટલો બદલાવ એના વ્યક્તિત્વમાં પરેશની કથાને કારણે થયો. ઘરમાં જ્યાં હાથ ફરે ત્યાં બસ ધૂળ જ ધૂળ છે. બેસવા ગયો ત્યાં પણ ધૂળ ઉડે, ટેબલ પાસે પણ ધૂળ. આ દર્શાવે છે કે એકાકી જિંદગી જીવતી કુંદનને ઘરની સંભાળ લેવામાં કોઈ રસ નથી. પિતાએ એને છોકરાની જેમ જ ઉછેરી છે. પિતા તો ગુજરી ગયા, પણ કુંદન બિલકુલ છોકરાની જેમ જ જીવે છે. શુભાંગી 32ની થઈ એવું સાંભળી અપરિણિત કુંદન અચાનક કહી ઉઠે છે બહુ મોડું કહેવાય. ખરું પૂછો તો 30 અરે 25 પહેલાં જ બધું પતી જવું જોઈએ. પરેશને આ બધું એટલે શું એ નથી સમજાતું. કુંદન કહે છે લગ્ન, બાળક બધું જ. તમને ખબર છે જેમ સુવાવડ મોડી આવે એમ એ લોકોને બહુ તકલીફ થાય. આ એ લોકોને એવા શબ્દ પ્રયોગ દ્વારા કુંદન એ મને નથી લાગુ પડતું એ લોકોની વાત છે એવું આડકતરી રીતે કહી દે છે. 25 પહેલાંની વાત કરનારી કુંદન પોતે 40ની થઈ છે, એકલી છે. પિતાએ માના મૃત્યુ પછી લગ્ન ન કર્યા એટલે કુંદને પણ એકલા રહેવાનો નિર્ણય કર્યો. પણ કુંદન પીગળી છે એવું લાગતા પરેશ કહે છે તો પછી તમે અમને અહીં રહેવા દેશો ને? હું શુભાંગીને બોલાવી લઉં. જાહેરાત આપી તો છે, પણ ભાડું કેટલું લેવાય એવી કુંદનને ખબર નથી. કારણ કે આ બધું તો એના પિતા રતિભાઈ જ કરતા. કુંદન કહે છે હું અને રતિભાઈ બિલકુલ ફ્રેન્ડ્સ જેવા. હું એમને રતિભાઈ કહું અને એ મને કુંદનલાલ કહે. તો જાહેરાત કેમ આપી? કુંદન કહે છે પિતાના ગયા પછી મને એકલા બહુ ગમતું નથી એટલે જાહેર ખબર આપી હતી. કુંદન શરતો મૂકે છે, રાંધવાનું નહીં વગેરે. એ શરતો આપણને સમજાવે છે કે આની અંદર વ્યવહારુ જીવનની કોઈ સમજ છે નહીં. વળી એ કહે છે મારા પૂનમ કાકા સોલિસિટર છે, એને મળી આવો. કોઈ જુઠ્ઠું બોલે તો એ તરત પકડી પાડે. એની આવી વાતો એના અવિશ્વાસુ અને શંકાશીલ સ્વભાવની સાબિતી છે. કર્કશ અવાજ. પરેશને પહેલી નજરે ને પછી પણ કુંદન બિલકુલ ગમતી નથી. પણ લાચારી એ છે કે શુભાંગીને હવે ક્યાં સુધી રાહ જોવડાવવી. પહેલા દિવસે કુંદને પરેશને કહેલું અહીં એક વેલ હતી, સહેજ પાણી નાખશો તો પાછી જીવતી થશે. એટલે પાણી નાખવાથી એ જીવતી થાય અને છતાંય કુંદન એને પાણી નાખતી નથી. લાલ લાલ ફૂલ આવે છે સુગંધી. આનો અર્થ એ થાય કે કુંદનને આ વેલ મધુમાલતીની હતી એટલું પણ ખબર નથી. વેલનું કલ્પન અહીં પ્રતીક થવાની શક્યતા ધરાવે એ રીતે આખી નવલકથામાં પ્રયોજાયો છે. વેલ સુકાઈ ગઈ એની પાછળ પણ કુંદનની આળસ. પરેશ રહેવા આવ્યો ત્યારથી એ વેલને પાણી નાખે છે.
પણ શુભાંગીને આવતા હજી 15 દિવસ થશે એવું જાણી કુંદન તરત જ પૂછે છે, તો ત્યાં લગી તમે અહીં એકલા રહેશો? પરેશને સાંભળીને બહુ ગુસ્સો આવે છે. એ વિચારે છે, આ ડોસીને વળી શું પીવાનું હતું, અને એ પણ મારા જેવા માણસથી. પણ બોલાય એમ હતું નહીં. ચૂપ રહ્યા સિવાય છૂટકો નથી. પરેશની ભાવિ ગૃહસ્થી કુંદનની હા કે ના પર જ લટકતી હતી. જેટલી ધૂળ નીચેના ઘરમાં હતી એટલી જ ધૂળ કુંદન જ્યાં રહેતી હતી એ ઘરમાં પણ હતી. બધું જ અસ્તવ્યસ્ત, ધૂળના થરના થર, જાણે કે અહીં કોઈ રહેતું જ ન હોય એવું. પરેશને એના ઘરમાં સાફસૂફી કરતો જોઈ કુંદનને નવાઈ લાગે છે. પોતે બીએ છે એ ઉત્સાહભેર કહે છે, પિતાએ બધું કામ જાતે કર્યું, કદી દીકરીને કશે અડવા દીધી નહોતી. રસોઈ પણ એ જ બનાવતા. બધું થઈ જાય ત્યારે પિતા બૂમ પાડતા, કુંદનલાલ જમવા આવો. દુનિયાના સામાન્ય વ્યવહાર વર્તનથી સાવ સામા છેડાના માહોલમાં કુંદન મોટી થઈ છે. જોકે કુંદનને એમાં કશું અસામાન્ય નહોતું લાગતું. એ તો કહે છે, હું લાડકી હતી એટલે મારી ખાતર તો બિચારા રતિભાઈ ફરી પરણ્યા નહીં, ને પછી એમને ખાતર હું ન પરણી. હકીકતે રતિભાઈએ તો બહાર પોતાનું સુખ શોધી લીધું હતું. દીકરી જો એટલી વાલી હતી તો એને પરણાવી શા માટે નહીં એવો પ્રશ્ન પણ થાય. રતિભાઈએ દીકરીને બધી રીતે દુનિયામાં ન ચાલે એવી બનાવી. પ્રેમના ઓઠા તળે દીકરીની જિંદગી બગાડી પિતાએ, એવું જ કહેવું પડે. પિતા કહેતા, તમે તો ભણેલા ગણેલા, સરસ્વતીનો અવતાર, તમને તો ધોળા કપડાં જ શોભે કુંદનલાલ. અને પછી કુંદન પણ ધોળા કપડાં જ પહેરતી થઈ ગઈ. પરેશ જ્યારે એવું કે હું તમારા હાથની રસોઈ જમીશ, ત્યારે કુંદનની આંખમાં જળજળિયા આવી જાય. એ કહે છે, તમને ખબર છે, મને રાંધતા નથી આવડતું. રતિભાઈએ મને શીખવા જ નથી દીધું. એ કહેતા, કુંદનલાલ, તમને ખાતા ન ખૂટે એટલું મૂકી જવાનો છું, પછી તમારે શી ચિંતા. પણ દીકરી જીવશે કેવી રીતે? પૈસા સિવાય, સગવડો સિવાય પણ જિંદગી કશુંક બીજું માંગે. એ સમય કેમ પસાર કરશે? નોકરીની જરૂર નથી, રાંધવાની જરૂર નથી, એ બધું બરાબર. પિતાએ આ વિચાર ન કર્યો અને પરિણામે કુંદન પરેશને કહે છે, 10-11 વાગે ઉઠું, બાઈ ચા કરી આપે તે પીવું, નાસ્તો કરું, છાપા વાંચું, પછી રેકર્ડ સાંભળું, નાવ, ચોપડી વાંચું, ટિફિન આવે એટલે જમી લઉં, રેડિયો સાંભળું, કોઈ વાર બજારે જાઓ નહીંતર સૂઈ જાઓ, સાંજે બાઈ કંઈક રાંધી આપે તે ખાઓ, આંટા મારો, ટીવી જોઉં અને ઊંઘી જાઓ. સી મોનોટોની, એક વિવિધતા છે એની જિંદગીમાં. ન તો કોઈ સપના છે, ન કોઈ સાથી છે, ન કોઈ મિત્ર છે, તો જીવવાનું કેવી રીતે? પરેશને લાગે છે કે આ એક ખરેખરા અર્થમાં દુઃખી બાઈ છે. પરેશની સહાનુભૂતિ આ ક્ષણથી જાગે તે પછી છેલ્લે સુધી ટકે. પરેશ મનોમન કુંદનના પિતા રતિભાઈ પર ગુસ્સે થાય છે. કઈ જાતનો માણસ હશે? પૈસા આપ્યા દીકરીને એટલે બધું પતી ગયું? મા વગરની છોકરીને સરખી કેળવણી આપવી જોઈએ. 4 માણસમાં હરે ફરે, સરખું પહેરે ઉડે, એનો સમય આવે એટલે પ્રેમ કરે, પરણી જાય એ જોવાની શું બાપની ફરજ નહોતી? બીએ ભણાવીને શું બાપે મોટી ધાડ મારી? એમાં પાછી બિચારીને સરસ્વતીનો ઇલકાબ આપી ધોળા કપડામાં લપેટી દીધી. કુંદનલાલ કુંદનલાલ કહીને બહેકાવી દીધી. રાંધતા પણ ન શીખવાડ્યું. જરૂર એ કોઈ મહાસ્વાર્થી માણસ હોવો જોઈએ. મહાસ્વાર્થી અને સાથે સાથે મહામૂર્ખ પણ. એક સાંજે કુંદન વેલ બાબતે પૂછે છે. રોજ યાદ કરીને પાણી રેડતા પરેશે પણ
એની દોડધામમાં વેલનું શું થયું એ જોયું નથી. બંને આંગણામાં ગયા, જોયું તો વેલને પાન ફૂટ્યું હતું. કુંદન કહે છે, આ વેલ બહુ મજબૂત હોય છે, એ જટ મરતી નથી. શુભાંગી જ્યારે આવે છે એ બિલકુલ ફિલ્મોમાં બને એવું દ્રશ્ય. એના હાથમાંની નાની બેગ જમીન પર મૂકવા જેટલી ધીરજ પણ ન રાખતા શુભાંગી પરેશને વળગી પડી. આ ફિલ્મી છે દ્રશ્ય, પણ અજુગતું નથી લાગતું. એના બે કારણ છે. એક તો 10 વર્ષથી પ્રેમમાં હોય છતાં, લગ્ન કરી લીધા હોય છતાં બેઉ સાથે નહોતા રહી શકતા, એવા બે પ્રેમી મળી રહ્યા હતા. અને બીજું, આ મુંબઈ શહેર હતું. અહીં કોઈ એમને ઓળખતું નહોતું, કોઈને અહીં બીજાની પડી નહોતી. પણ સર્જક અહીં એક વાક્ય લખે છે, ત્યારે ઓટલા પર કોઈ ઊભું નહોતું. એનો અર્થ કુંદનની ગેરહાજરી. જો કુંદન હાજર હોત તો કદાચ એના સપના અને એની ઈર્ષા બેઉ આ જ ક્ષણથી શરૂ થઈ જાત, પણ એ હાજર નથી. શુભાંગીને ઘરના કામે વળગાડી સર્જક ગૃહિણી તરીકેના સ્ત્રીના ગુણગાન ગાવા બેસી જાય છે. ગમે એવો તૂટેલો ફૂટેલો એકાદ ખૂણો મળી જાય કે તરત જ સ્ત્રીઓ કેટલા ઉદ્યમથી એને ઘર બનાવવામાં લાગી જાય છે. મુંબઈ શહેર, એની દોડધામ, નોકરીની લાચારી વગેરે પરેશ શુભાંગીના નવા દાંપત્ય પર ઓથારની જેમ તોળાઈ રહે છે. એ ઉપરાંત તોળાય છે કુંદનના વિચારો. એની સાથે સંબંધ રાખવા કે નહીંની બેઉ પતિ પત્ની મથામણ અનુભવે છે. 4-5 દિવસમાં જ શુભાંગી કહી દે છે, એનો ખપ પૂરતો ઉપયોગ કરી પછી એને હડસેલી દઈએ એ મને તો ઠીક લાગતું નથી. એ કંઈ થાળી કે વાડકો કે લોટો નથી, એ માણસ છે, માણસ. મુંબઈ શહેર, અહીં કોઈની સાથે સરળપણે માનવ સંબંધ રાખી શકતું નથી. એક આંખમાં લોભ અને બીજી આંખમાં ભય ભરીને જ્યારે સામા માણસ તરફ નજર માંડવાની હોય ત્યારે કયો સંબંધ બાંધી શકાય કે ટકાવી શકાય? શુભાંગીએ કુંદનને જમવા આવજો એવું કહ્યું, પણ બેઉ પ્રેમી પોતાના પ્રેમના ગુલતાનમાં ભૂલી ગયા અને કુંદનને માઠું લાગે છે. કુંદન એનો રોષ વર્તનથી બતાવે છે અને બોલીને ઠાલવે પણ છે. પણ જેવું પરેશ કહે કે થોડા વખતમાં અમે બીજે જતા રહીશું, કુંદનબેન જગ્યા શોધવા જ માંડી છે, એ સાથે જ કુંદનનું એકાકીપણું બોલી ઉઠે છે. કેમ, તમારે અહીં શી તકલીફ છે? કહ્યું તો ખરું, આ મહિને 500 આપજો, જોઈએ તો પછી પણ 500 આપજો, બસ. પછી શું છે? વર્ષોની એકલતા, કંઈ ન કરવાની અણઆવડત, આ બધું કુંદનના વ્યક્તિત્વમાં ભેગું થયું છે. ઘર નથી સમારાવતી. શુભાંગીને ઘર ગોઠવતા જોઈ એ પોતે પણ ઘર ચોખ્ખું કરવા મથે છે, પણ એ કહે છે, થોડું કર્યું ખરું, પણ પછી તમે તો આવ્યા જ નહીં. એટલે હું ચોખ્ખું કરું, ગોઠવું, પણ એ જુએ કોણ? કોના માટે કરું? એટલે તમે તો આવ્યા જ નહીં. એટલે પછી બધું પડતું મૂક્યું. શુભાંગી પાસેથી એની પ્રેમ કથા સાંભળી અચાનક કુંદન કહે છે, શું લાગે છે, હું પણ પરણી જાઉં તો? શુભાંગીને આશ્ચર્ય થાય છે, કોની સાથે? કુંદન કહે છે, કેમ, કોઈ મળે નહીં? આ જાગી ઉઠેલી ઈચ્છાઓનું જગત છે. શુભાંગીને ચિંતા થઈ આવે છે કુંદનની. કુંદને કહ્યું, આટલા વર્ષમાં કોઈ દિવસ પરણવાનું મન ન થયું. પછી સ્પષ્ટતા કરતાં કહે છે, એક તો મને છોકરીઓની વાત સાંભળી લગ્નના નામ પર કંટાળો આવી ગયો હતો, અને પાછું મનમાં એમ પણ થતું હતું
કે મારે લીધે રતિભાઈ નથી પરણ્યા, તો મારે પણ હવે એમની પાસે રહી એમની સેવા કરવી જોઈએ. પણ પરેશની વાતોએ એક જાદુઈ નગરી બતાવી દીધી જાણે, જ્યાં સામાન્ય સંસારના થાક, પરેશાની, હુંસાતુસી અને ક્ષુલ્લકતાનો જરાય સ્પર્શ ન હોય, જ્યાં કોલેજમાં વાંચેલા પુસ્તકોના પ્રેમીઓ સજીવ થઈને વિહરતા હોય, જ્યાં જીવનને એક ચોથું પરિમાણ હોય, શબ્દોમાં કદી ન મુકાય એવું કોઈક તીવ્ર સુખ હોય, મધુરતમ દુઃખ હોય. આ કુંદનના મનની કલ્પનાઓ છે. આ બધું કલ્પીને એને લાગ્યું કે આ લગ્ન તો કરવા જેવી વસ્તુ છે. એ શુભાંગીને કહે છે, મેં નક્કી કર્યું કે આ માણસની પત્નીને પણ બધું આવું જ લાગ્યું હોય તો પછી આપણે ઝંપલાવું, ત્યાં લગી કોઈ નિર્ણય ન લેવો. પરેશે કરેલી શુભાંગીના મોઢે સાંભળ્યા પછી કુંદન શુભાંગીને કહે છે, પરેશભાઈ કહેતા હતા એ સાચું છે. આ પ્રેમ કોઈ એક જણ નથી કરતું, બંનેને થઈ જાય છે. તમને પણ થયો છે પરેશભાઈ જેટલો જ. તમે બંને સુખી છો, તમે લગ્ન કરી લીધા છે. ભલે ને આજે 2 ઓરડામાં હો, પણ તમારી જિંદગી સાર્થક જિંદગી છે. શુભાંગીને હવે પસ્તાવો થાય છે. આ શાંત સ્થિર જિંદગી જીવતી કુંદનના જીવનમાં પોતે અને પરેશે આવીને કેટલું તો તોફાન જગાયું છે. એના ઢબુરાઈ ગયેલા બધા સપના અચાનક જાગી ઉઠ્યા છે. કાયમ સફેદ કપડાં પહેરતી કુંદન શુભાંગીને કહે છે, મારા માટે એક રંગીન લુગડું લઈ આવો ને. પોતે નથી જતી, કારણ દુકાનદાર બધા ઓળખે અને કુંદન રંગીન માંગે એ જાણે તો કુંદનને શરમ આવે. એ શુભાંગીને રંગીન કપડાં ઉપરાંત થોડોક મેકઅપ લાવવા પણ કહે છે. શુભાંગીને સમજાય છે, આ તો ઘડિયાળના કાંટા નહીં, પણ આખું પંચાંગ ઉલટાવવાની વાત હતી. કયો શૃંગાર કુંદનને પાછી 25 વર્ષની બનાવી શકે? પણ શુભાંગી જવાબ પણ શું આપે? શુભાંગીને લઈને કુંદન માહિમના ચર્ચ પર, હાજી અલીની દરગાહ પર, સિદ્ધિવિનાયકના મંદિર પર બધે જ જઈ આવી. તમામ ઈશ્વર પાસે એ એક અઘરી પણ અશક્ય લાગે એવી વાત માંગી રહી હતી. પરેશ શુભાંગી પર અકળાય છે, તું એને કહેતી કેમ નથી? આવું બધું એને નથી શોભતું. ઘરડી ઘોડીને લાલ લગામ. પણ શુભાંગી શું કહે? જરાક દેખાવડી કુંદનના હોઠ હવે વધારે પડતા હસ્યા કરે છે. બોલવામાં પણ તે હવે અતિશય ચંચળ થઈ ગઈ છે. પહેલાં જેટલી સ્થગિત હતી એટલી જ હવે એ ગતિશીલ છે. રાત દિવસ ધમાલ કરી ઘરને અરીસા જેવું ચોખ્ખું ચણાક એણે બનાવી દીધું છે. શુભાંગી કઈ રીતે રોકે કુંદનને? એ જુએ છે કે કામવાળા બહેન જે છે એને આ બધા ફેરફાર ગમતા નથી. પણ સાથે સાથે શુભાંગી જુએ છે કે કુંદન હવે બહુ જ આનંદમાં રહે છે. આજકાલ બજારમાં પણ જાય છે, નવી નવી વસ્તુઓ જુએ છે, ક્યારેક ખરીદે પણ છે. શુભાંગીના રસોડામાં જાત ભાતના અખતરા કરતા કુંદન મનોમન વિચારે છે, કોઈ એક ખાસ માણસ માટે રાંધવું એ પણ કેટલી મોટી વાત છે. આ બીજું એક સપનું જાગ્યું. પણ શુભાંગીની જિંદગીમાં છે એવો કોઈ માણસ કુંદનની જિંદગીમાં નથી. એક દિવસ એ હિંમત કરી શુભાંગીને કહી જ દે છે, જાહેર ખબર આપીએ તો શું વાંધો? શુભાંગી સમજાવે છે, પછી ગમે એવા માણસો આવી પડે અને તમને કંઈ પંચાત થઈ પડે તો? કુંદન કહે છે, પણ તમે ને પરેશભાઈ જાહેર ખબર આપો અને પછી તમને ઠીક લાગે એવું કોઈક મળે તો મારી ઓળખાણ કરાવો. એવું કરીએ તો કેવું? જાત્રાની બસમાં પણ કુંદન એટલે જાય છે
કે રખેને કોક મળી જાય. આ બધું સાંભળી શુભાંગી ઉદાસ થઈ જાય છે. એને થાય છે જો આવું ને આવું ચાલ્યું તો પોતે એકલી માહિમના ચર્ચ કે સિદ્ધિવિનાયકના મંદિરમાં જઈને માંગી બેસશે કે એક વર આપો કુંદન માટે. પરેશ આ બધું સાંભળી શુભાંગીને કહે છે, ચાલ શુભાંગી, આપણે બેઉ લડીએ, મોટે મોટેથી ઝઘડીએ. તું રડ, હું 2 દિવસ મિસ્ટર માકડને ત્યાં રહેવા ચાલી જાઉં, તું એકલી રહે. શુભાંગીને સમજ નથી પડતી કે એવું કરવાથી શું. પરેશ કહે છે, આપણા લગ્ન જીવનનો રંગીન પરપોટો રાત દિવસ કુંદનની આંખ આગળ નાચે છે. એને ફોડી નાખીએ એક ફૂંક મારીને, જો એનો જીવ બચતો હોય તો. આપણે માત્ર પ્રેમ જ નથી કરતા, આપણે લડીએ પણ છીએ. એવું જોઈને દેખાઈને કદાચ એ આમાંથી બહાર આવે. પણ શુભાંગી સાચું કહે છે, ના, હવે એ પાછી નહીં વળે. એના સપના બહુ આગળ વધી ગયા છે. પરેશ વાત કરે છે ત્યારે ઘણા વખત પછી એને ધારીને પરેશ જુએ છે. વાત શુભાની સાચી હતી. નવા કપડાં, ચહેરા પર ઉત્કંઠાનું તેજ. એને થાય છે નવવધુ કે ગૃહલક્ષ્મી તરીકે ન શોભે તો કંઈ નહીં, પણ કોઈક પુરુષના આથમતા અજવાળામાં આ પડખે તો ચોક્કસ ઊભી રહી શકે, સાથે સાથે કદમ માંડી શકે. અને એ પરેશ પોતાની ઓફિસના મિસ્ટર પારેખ સાથે કુંદનનું ચોકઠું ગોઠવવા તૈયાર થઈ જાય છે. બંનેને ચિંતા કુંદનની નાદાનિયતની છે. એને કોઈક મળી જાય તો બેઉને શાંતિ થાય. જો 3 મહિના પહેલાં કોઈ સંબંધ નહોતો, મુંબઈ શહેરમાં થાય પણ નહીં, પણ પરેશ અને શુભાંગી મુંબઈના નથી. અને આ કબૂતર જેવી ભોળી છોકરી છે, એને સમજાઈ જાય છે, એટલે બેઉને ચિંતા થાય છે. મિસ્ટર પારેખ આવ્યા, વાતો કરી, ગામ એ ગયા અને કુંદન બોલી, મને કંઈ એવું ન લાગ્યું કે એમના વગર જીવી ન શકાય. એમના મોં સામે જોયા જ કરું, એમની વાતો સાંભળ્યા જ કરું, એવું કંઈ મને ન થયું. પરેશ અને શુભાંગી સ્તબ્ધ થઈ ગયા. કુંદનની વાત અણધારી હતી, પણ ખોટી નહોતી. અગાધ પ્રેમ વગર બીજા એક માણસનો ભાર જીવનભર કોણ વેંઢારે? કુંદને જે જોયું છે તે એકમેક માટે જીવતા પરેશ શુભાંગીનું સુખસભર દાંપત્ય જોયું છે. એને બસ બરાબર એવા જ દાંપત્યની ખેવના છે, સપનું છે. પણ કુંદનની ઉંમરે એવું શક્ય ન બને એવું કબૂલવા એ તૈયાર નથી. કુંદનને કઈ રીતે સમજાવવું કે દરેક વખતે માણસને જોતા વેત પ્રેમ ન થાય, લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે. પણ કંઈ સમજાવે એ પહેલાં જ કુંદન સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે, મને તો તમારા જેવું જોઈતું હતું. શુભાંગી એને સમજાવે છે, આપણા સંજોગો થોડા જુદા નથી. કુંદને સ્વીકારે છે. પારેખને 1-2 વાર વધારે મળવાની વાત પણ એ માની લે છે. પારેખને ઘરે પણ જાય છે એ લોકો. પણ 2 દિવસ પછી એને મળવા ગયા પરેશ અને શુભાંગી, ત્યારે કુંદન ધોળા કપડાં પહેરેલી, ઉદાસ, નિર્જીવ આંખોવાળી બાઈ તરીકે એમને મળી. એકદમ વૃક્ષ વર્તન. અકળાઈને બંને જણ નીચે ઉતરી આવ્યા. પરેશે તો અકળામણ ઠાલવી પણ દીધી. સમજે છે શું એના મનમાં? જાણે આપણે તો સાવ ભાજીમૂળા. શુભાંગી એને શાંત કરવા મથે છે, પણ પરેશ બોલે જાય છે. એ તો બીજા દિવસે પારેખને પણ કહી દે છે, આમાં પડતા નહીં, હેરાન થઈ જશો. આ બાઈના મનનું કંઈ ઠેકાણું નથી. જોકે જરાક વાર પછી કહે છે, કહ્યું નથી પણ એવું કહેવાનો છું. પણ એવી જરૂર જ ન પડી. કુંદને જ કેવડાયું, મારો વિચાર નથી, મિસ્ટર પારેખને ના પાડી દેજો. બંનેને મળવા આવતી કુંદન સાવ લુખ્ખી આંખે કહે છે, હું હવેથી આમ તમારી સાથે રહી શકીશ નહીં શુભાંગીબેન. વરલી બાજુના ફ્લેટમાં રહેતી
તમે વરલી બાજુ મારો એક ફ્લેટ છે ત્યાં રહેવા જતા રહો. કુંદનને આ ફ્લેટ ક્યાં છે પણ ખબર નહોતી. એના સોલિસિટર પૂનમ કાકાએ કહ્યું કે બર્નાર્ડિન જોન્સ નામની એક સ્ત્રી મરતી વખતે વિલ લખીને ફ્લેટ, શેર અને થોડા રૂપિયા બધું કુંદનના નામે કરતી ગઈ છે. કેમ? તો પિતા રતિભાઈને જીવ્યા ત્યાં સુધી એ સ્ત્રી સાથે સંબંધ હતા. કુંદનને દુઃખ એ વાતનું છે કે હું ન હોત તો કદાચ રતિભાઈ એ સ્ત્રી સાથે પરણ્યા હોત. અને કુંદનના મનોમંથન પણ સાચું છે કે રતિભાઈની મને ખબર ન પડી. આખી જિંદગી એમની સાથે રહેતોય હું કોઈને નથી ઓળખી શકતી, કોઈની સાથે નહીં રહી શકું. પિતાને ન જાણી શકી તો આ પારેખને હું કેમ નહીં ઓળખવાની? ને જે જાણતા સુખને જોઈ સુખી થવાની મહેચ્છા જાગી હતી, એમને પણ હવે સાથે કેમ ના રાખવા? શુભાંગી અને પરેશનું સુખ જોઈને તો એને સુખી થવાની મહેચ્છા જાગી હતી, પણ હવે એમને સાથે કેવી રીતે રાખવા? એ મોઢે જ કહી દે છે, ના શુભાંગીબેન, મેં વિચારી જોયું છે, તમારું સુખ મારાથી નહીં જીરવાય. તમારી ઈર્ષા કરવી ન ગમે, પણ ઈર્ષા કર્યા વગર હું રહી શકવાની નથી. એ કહી દે છે, મારું શું થશે? બસ જીવ્યા કરીશ આમને આમ. કોક દિવસ તો આ આંધળી ગલીનો અંત આવશે ને. આંધળી ગલી, જેને પાર કરવાનો કોઈ રસ્તો ન હોય, જેને આપણે ડેડ એન્ડ કહીએ, એવી ગલી, એ ક્યારેક તો પૂરી થશે ને. તો મનોવૈજ્ઞાનિક રીતે પણ આ નવલકથાની કેટલી સારી રીતે વાત થઈ શકે. પિતાએ છોકરાની જેમ ઉછેરી એટલે કુંદન આવી થઈ. પિતાએ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યો, પણ દીકરીને ક્યારેય દીકરીની જેમ મોટી ન કરી, રસોઈ કે કશું ન શીખવાડ્યું, પરણાવી નહીં. કુંદનલાલ કયો ધોળા કપડાં પહેર્યા, જિંદગીના તમામ રંગ પોતે માણ્યા, પણ દીકરીથી દૂર રાખ્યા. એટલે કુંદન આવી થઈ. આ એક મનોવૈજ્ઞાનિક ભૂમિકા. બીજું, કોઈકનું સુખ નહોતું જોયું અત્યાર સુધી. એ શુભાંગી અને પરેશનું સુખ જોયા પછી એની અંદર 40-45 વર્ષની થઈ ગઈ હોવા છતાંય મન તો હજુ એવું ને એવું જ છે. બધા સપના જાગી ઉઠે છે, પરણવું છે, પણ દાંપત્ય તો એના માટે આદર્શ પરેશ અને શુભાંગીનું જ છે. એટલે એમની જેવું દાંપત્ય મળે તો પરણવું છે. શુભાંગી સમજાવે છતાં પણ. અને જેવી એને પિતાના સંબંધની ખબર પડે, એ સાથે વિડ્રો થઈ જાય. આ બધામાંથી એ પાછી હટી જાય. ફરી દુનિયાના રંગીન વિચાર, રંગીન કપડાં બધું છોડી ફરી એ પોતાના કોચલામાં પુરાઈ જાય. એને સમજાઈ જાય કે જો હું પિતાને ન ઓળખી શકી તો પારેખ જેવા માણસને 2 દિવસમાં કેવી રીતે ઓળખી શકવાની છું? અને સાથે પણ રહી શકાય એમ નથી. રોજે રોજ હું તમારું આ સુખ જોઉં, એ મારાથી હવે વેઠાશે નહીં. મને ઈર્ષા થાય છે અને હું એ કબૂલું છું કે મને તમારા સુખની ઈર્ષા થાય છે. હું એકલી રહીશ, પણ સાથે સાથે આ બેવ પ્રત્યેનો જે શુભ ભાવ છે, એટલે અજાણ્યા શહેરમાં એને હેરાન પણ નહીં થવા દે. પોતાને પેલી સ્ત્રી જે ફ્લેટ આપતી ગઈ છે વરલી પાસેનો, એ ફ્લેટમાં તમે રહો. તમારું દાંપત્ય ભલે સભર રહે, પણ એ મારી નજર સામે નહીં, કારણ કે હું વેઠી શકીશ નહીં. આ કબૂલાત એના મનની પીડાની તીવ્રતા બતાવે છે. પીડામાંથી આ ઈર્ષા જાગી છે. અને હું જીવીશ મારી આ આંધળી ગલી. ક્યારેક તો એનો અંત આવશે ને, પણ એ અંત તો મૃત્યુ થકી જ આવશે. હવે આ વેલ જે પાંગરી હતી, જેને પાંદડા ફૂટ્યા હતા, એ ફરી પાછી
મુરઝાઈ જવાની છે, કારણ કે પરેશ અને શુભાંગી જતા રહેવાના છે અને આ કંઈ પાણી પાવાની નથી. એટલે વેલની અંદર ફૂલ આવવા સુધીની જે વાત હતી એ આખી ખતમ થઈ ગઈ પિતાના આવા સંબંધના જાણ થવાને કારણે, અને એ આંધળી ગલીમાં જીવવાનું નક્કી કરી લે છે. તો એક સરસ મનોવૈજ્ઞાનિક કૃતિ છે આ.